i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આણંદ જિલ્લાના વાસદ તેમજ આંકલા વિસ્તારમાં ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરો આડેધડ ફૂલ ઝડપી ચલાવતા નજરે જોવા મળ્યા। આણંદ જિલ્લામાં ઘણા સમયથી ભૂમાફિયાઓ રેતીનું ખનન ખૂબ મોટા પ્રમાણમાં ચલાવતા હોય, તેની તપાસ માટે ઘણીવાર ખાણ ખનીજના અધિકારીઓને રજૂઆત કરવામાં આવતી હોય, તેમ છતાં રેતીનું ખનન ખૂબ મોટા પ્રમાણમાં હાલ પણ ચાલતું હોય અને રેતીથી ઓવરલોડ ભરેલ ડમ્પરો આણંદથી લઈ વાસદ, આંકલાવ, ગંભીરા, બામણગામ વિસ્તારમાં તેમ છતાં જવાબદાર અધિકારીઓ આંખાડા કાન કરતા હોય। ચર્ચા મુજબ જાણવા મળ્યું હતું કે આવા અધિકારીઓને ભૂમાફિયાઓ તરફથી પડીકા મળતા હોય, તેથી આ તમામ વિસ્તારમાં રેતી ભરેલા ડમ્પરો ખૂબ મોટા પ્રમાણમાં ચાલતા હોય છે, જેને લઈને કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી। જ્યારે ખાણ ખનીજ દ્વારા રેડ કરવામાં આવે ત્યારે એ પણ બસ ખાલી દેખાડા પૂરતી જ છે, જે જવાબદાર અધિકારીશ્રીઓનું હપ્તારાજ ચાલતું હોય તેવું લાગી રહ્યું છે અને નાનું ખનન ઝડપાય છે તો મોટી માત્રામાં ચાલતા ગેરકાયદેસર રેતી કે માટી ખનન કેમ ઝડપાતું નથી, જે ખાણ ખનીજ વિભાગ એક મોટો તપાસનો વિષય બન્યો છે। ત્યારે જોવાનું રહ્યું કે પવનના ઝપાટે ચાલતા મોટી માત્રામાં ગેરકાયદેસર રેતી કે માટી ખનન કેમ નથી ઝડપાતું। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।